જય જવાન જય કિસાન મિત્રો, આપણે આજે ગાંધીનગર આવી ગયા છે. આજે ગાંધીનગરમાં ખેડૂતોની રેલી મહારેલી નીકળી છે. અત્યારે ચાલુ થઈ ગઈ છે રેલી. બતાવો સુરતથી આવ્યો છું. અમારા ઓલપાડ તાલુકા અને 83 તાલુકા સમસ્ત દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાની અંદર અને આખા ગુજરાતની અંદર જે પ્રમાણે વીજ લાઈનો અને ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે સરકાર એની નીતિ નિયત બગાડીને ખેડૂતોને અન્યાય કરીને જે કામ કરી રહી છે એ ખૂબ જ આક્રોશ છે ખેડૂતોની અંદર. ખેડૂતોની જે માંગણી છે તે પૂરી થવી જોઈએ કે વાર્ષિક ભાડું અથવા તો એને ખેડૂતને જ્યાં સુધી અનુકૂળ થાય ત્યાં સુધીની એની સંમતિ પ્રમાણેની કિંમત મળવી જોઈએ. ત્યારે કોઈ પણ કામ કરે તો ખેડૂતને વાંધો નથી, પરંતુ માત્ર ને માત્ર કંપનીઓને અને ઉદ્યોગોને ફાયદો કરાવીને આ સરકાર જે પ્રમાણે ખેડૂતોને અન્યાય કરી રહી છે. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. એની અંદર આજના સમયમાં જો આ ખેડૂતોને આવી રીતના દુઃખી કરશે તો ખૂબ જ ખેડૂતોમાં આક્રોશ છે અને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. જય જવાન જય કિસાન. અહીંયા રેલી ચાલુ થઈ ગઈ. ટ્રેક્ટરો જોવા ટ્રેક્ટરો આવે છે. હવે ટ્રેક્ટરો ખાલી તો તમે જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટરની મોટી લાઈન થઈ ગઈ છે. નજર પણ નથી પકતી એવડી મોટી લાઈન થઈ ગઈ છે. તમે જોઈ લો, આટલા બધા ખેડૂતો આવી ગયા હતા ગાંધીનગરમાં ટ્રેક્ટરો લઈને. જય જવાન જય કિસાન. અમારા ખેતરની અંદર અમે 4 ભાઈ છીએ. 4 ભાઈઓ ને આયા વાપરતા અમે ધારાસભ્યને ફોન કર્યો. કલેક્ટરને અમે મળવા જવાનું હતું. ધારાસભ્યને ફોન કર્યો, સાહેબ અમે કલેક્ટરને મળવા અમારે જવું છે તો અમને મજૂર આપો. તો કલેક્ટર જ્યારે ધારાસભ્ય મને આવવા દીધી હું આવું છું. જ્યારે અમે કલેક્ટરને પહોંચ્યા ત્યારે સભાનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. અમને કોઈ જવાબ ન મળ્યો. પછી જ્યારે અમે ખેતરમાં જઈએ કે ખેતર નહીં, ત્યારે પોલીસવાળા અમને દંડા મારે. અમે શું આતંકવાદી છીએ? અમે આ ભારતની અંદર જન્મ નથી લીધો? અમે શું પાકિસ્તાનની અંદરથી આવ્યા છીએ? આવવામાં ત્રાસ આપે છે. એક પાસે સરકાર આપે, એક પાસે પોલીસ આપે, એક પાસે ડીએપી લેવા જઈએ તો પણ લાઈનમાં ફેરવવું જોઈએ, એક પાસે યુરિયા લેવા જઈએ તો પણ લાઈનમાં ફેરવવું જોઈએ. ગેસના બાટલા માટે લાઈનમાં બોલાવી, ઓટીપી નથી આવી તો મારું ગેસ નહીં મળે. એટલે વરે બાટલો લઈને ઘરે આવવાનું. મારે 100 રૂપિયા ભાડું ભરીને જઈએ. એ અમારે ક્યાંથી લેવા? ભાઈ દીકરીમાંથી હત્યા થાય. આ શું મેં પાકિસ્તાની છીએ? અમે ખેડૂતમાં ગુનામ નથી લીધો ભારતની અંદર? જોઈ શકો છો ભાઈઓ, ગાંધીનગરમાં રેલી નીકળી ગઈ છે. 1000 ઉપરના ટ્રેક્ટરો હશે. જો આટલા બધા ટ્રેક્ટરો છે અને આ રેલી નીકળી ગઈ છે ખેડૂતોને ન્યાય આપવા માટે.